ગુજરાતની ધરા જ્યાં મગફળી માત્ર એક પાક નથી, એ તો ખેડૂતોની ઓળખ છે. સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી અને ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી મગફળીની સુગંધ ચારે કોર ફેલાયેલ છે. હવે મગફળીના પાકમાં વધુ ઉત્પાદન માટે જરૂર છે ઇફકો નેનો ડીએપીની બીજ માવજતની. 3 થી 5 મિલીલીટર ઇફકો નેનો ડીએપીથી 1 કિલો મગફળી બીજને માવજત કરી બીજને 30 મિનિટ સુધી છાંયડામાં સૂકવી વાવેતર કરવું. ઇફકો નેનો ડીએપીમાં છે 8% નાઇટ્રોજન અને 16% ફોસ્ફરસનું અદ્ભુત સંયોજન, જે આપે છે ઝડપી, તંદુરસ્ત અને વધારે અંકુરણ શક્તિ, જેથી મગફળીનો થાય વધારે સારો ઉગાવો. મગફળીના પાકમાં ફૂટ અવસ્થાએ અને ફૂલ આવતા પહેલા ઇફકો નેનો ડીએપીના 2 ઢાંકણ પ્રતિ 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી મગફળીમાં મહત્તમ વૃદ્ધિ અને વિકાસ થાય છે. મગફળીની ફૂટમાં વધારો થાય, સૂયા તેમજ દોડવા વધુ પ્રમાણમાં બેસે, મગફળીની લીલોતરીમાં વધારો જોવા મળે, જેથી પાલાનું ઉત્પાદન પણ વધે. મગફળીનું અઢળક ઉત્પાદન મેળવવા આપો ઇફકો નેનો ડીએપીની બીજ માવજત.